सूरत स्वास्थ्य विभाग ने क्यूआर कोड आधारित पायलट प्रोजेक्ट शुरू किया। एआई मॉडल से स्वास्थ्य जांच के आंकड़े एकत्रित किए जाएंगे। सूरत नगर निगम स्वास्थ्य विभाग ने मच्छर जनित बीमारियों पर नियंत्रण और स्वास्थ्य सुविधाओं को और प्रभावी बनाने के लिए क्यूआर कोड आधारित पायलट प्रोजेक्ट शुरू किया है। शहर के 1378 घरों के दरवाजों पर कोड लगाकर परिवारों का डेटा एकत्रित करने का काम शुरू कर दिया है। इसके साथ ही वीबीडीसी कर्मचारियों ने क्यूआर कोड स्कैन करके मच्छरों के प्रजनन स्थलों का सर्वेक्षण किया और प्रजनन स्थलों के विनाश की जानकारी भी प्रस्तुत की। उप स्वास्थ्य अधिकारी ने बताया कि कर्मचारी क्यूआर कोड तभी स्कैन कर पाएंगे जब उस स्थान पर 1000 मच्छर होंगे, क्योंकि इसमें जियोटैग की सुविधा है। इससे प्रशासन को यह भी पता चल सकेगा कि कौन सा कर्मचारी कब, कहां और कितना काम कर रहा है। अड़ाजन में वायरल या मच्छर जनित बीमारियों की स्थिति की भी जांच की गई। सर्वेक्षण के दौरान प्रजनन स्थलों के निरीक्षण, जल निकायों के विनाश आदि के नोट्स भी ऐप में जोड़े गए। आगे बताया गया कि जब किसी व्यक्ति के डेटा में कोई बीमारी दिखाई देती है तो रैपिड रिस्पांस टीम मरीज से संपर्क करती है और आवश्यकता अनुसार दवा पहुंचाती है। जो मरीज स्वास्थ्य केंद्र तक नहीं पहुंच पा रहा है उनका घर पर ही इलाज किया जाएगा। क्या पूरे डेटा के आधार पर ज्यादा मामले दर्ज हो रहे हैं, इसकी निगरानी करके तुरंत प्रभावी कदम भी उठाए जा सकते हैं। सब आपने परिचय। હું જયેશ પરમાર, આસિસ્ટન્ટ જંતુનાશક અધિકારી રાંદેર ઝોન। સાહેબ પરમાર સાહેબ, અત્યારે કઈ જગ્યાએ પર શું કામગીરીમાં આપની ટીમ લાગેલી છે કોર્પોરેશનમાં? હાલમાં આપણે કાર્તિકનગર વિસ્તારમાં ઊભા છીએ, જેમાં ક્યુઆર કોડનું સ્કેનિંગ, ટેગિંગ અને એમનું સર્વેલન્સની કામગીરી ચાલી રહી છે। સાહેબ આ કઈ રીતનું પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યો છે અને શું આનાથી શું ફાયદા થાય? સુરત મહાનગરપાલિકાના તમામ ઘરોમાં ક્યુઆર કોડ, એક યુનિક ક્યુઆર કોડ લગાવવામાં આવશે, જેમાં આરોગ્ય કર્મચારી પોતાની મુલાકાત દરમિયાન એમાં સર્વેની વિગતો, કોઈ સભ્યને જો તાવ કે અન્ય કોઈ બીમારી હોય, મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય કે બ્રીડિંગની વિગતો એમાં ફીડ કરી શકશે। સાહેબ આનાથી તમને કામગીરી કરવામાં કેટલી સગવડતા રહે? ચોક્કસથી આ એક સર્વરથી ચાલતો પ્રોગ્રામ છે, એટલે તાત્કાલિક જે વર્કરે પોતાની જે એન્ટ્રી કરી હોય, ધારો કે કોઈ ઘરોમાં 2 ફીવરના કેસીસ આવ્યા છે તો હું મારા એપ્લિકેશનમાં જોઈ શકું છું અને અલગ અલગ મોનિટરિંગ સિસ્ટમમાં પણ એનું રિફ્લેક્શન થતું હોય છે, જેથી કરીને આપણે જે તે વિસ્તારમાં તાત્કાલિક જે પ્રિવેન્ટિવ મેજર્સ લેવાના હોય એ લઈ શકીએ છીએ। વાત કરીએ તો ઝોનમાં પાયલોટ પ્રોજેક્ટ છે, તો શહેરમાં કેટલા ક્યુઆર કોડ અત્યાર સુધી કોર્પોરેશને લગાવ્યા છે અને કેટલા સમયમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું વિચાર્યું છે? અત્યાર સુધીમાં 9 ઝોનમાં 1378 ક્યુઆર કોડ લગાવવામાં આવેલા છે અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। સાહેબ આમાં જે અત્યારે પાયલોટ પ્રોજેક્ટમાં કામ થઈ રહ્યું છે તો કેવા કયા પ્રકારના ડિસીઝ જોવા મળે છે લોકોમાંથી? હમણાં જોવા જઈએ હાલમાં જે ફીવરના કેસો આવી રહ્યા હોય તેમાં ફીવરમાં આપણે સ્લાઇડ લેવામાં આવે છે અને પછી એમાં મેલેરિયાનું નિદાન થાય તેમાં મેલેરિયામાં 14 દિવસની પૂર્ણ સારવારો આપવામાં આવે છે। કઈ કઈ સારવાર અહીંયાથી તમારા તરફથી મળવામાં આવશે? અમે મેલેરિયાની અને ડેન્ગ્યુના કોઈ સસ્પેક્ટેડ કેસ હોય તો એને સારવાર આપીશું, કાં તો રિફર કરીશું હેલ્થ સેન્ટર।